ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન કઈ રીતે ગ્લોબલ સેટઅપ અત્યારે દેખાઈ રહ્યું છે આપણા માટે? જી, આજે થોડું ગ્લોબલ સેટઅપ આપણા માટે પોઝિટિવ સંકેતો લઈને આવ્યો છે. સપ્તાહનો પહેલો દિવસ છે અને જુઓ આજે આપણને વૈશ્વિક બજારોથી સારા સંકેત મળી રહ્યા છે. શુક્રવારે અહીંયાથી આપણે અમેરિકાના બજારની વાત કરીએ તો અહીંયા લીલા નિશાનમાં આપણને બંધ થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બજારને જે વધારે નોકરીઓ મળવાથી જે જોબ ડેટા આવ્યા છે એનો એક ટેકો મળ્યો હતો. સાથે જ અમેરિકન બોન્ડ યીલ્ડની અંદર પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી, જેને કારણે ત્યાં આપણને એક તેજી આવતી થોડી દેખાઈ. 10 વર્ષની અમેરિકાની બોન્ડ યીલ્ડ છે આપણને ફરી એક વખત 4% પાર પહોંચતી જોવા મળી છે. બીજી તરફ બજારને યુએસમાં દરો ઘટવાના વિલંબની આશંકા છે, જેને કારણે થોડી ચિંતા અહીંયાથી વધતી દેખાઈ રહી છે. અને સાથે જ વધારે નોકરીઓ મળી રહી છે એને કારણે પણ અહીંયાથી થોડું વ્યાજદર કાપની અંદર વિલંબ આવી શકે છે એવું હાલ અત્યારે બજાર માની રહ્યું છે. જોકે ટેકનોલોજી સ્ટોકની અંદર આપણને ઘટાડો યથાવત દેખાયો હતો. જોકે શુક્રવારે પણ આપણે જો માઇક્રોસોફ્ટ, ટેસ્લા, એપલ, આલ્ફાબેટ બધા 0.5% જેટલા આપણને ઘટતા બંધ થતા દેખાયા હતા. એટલે જે બ્લડબાથ છે ટેકનોલોજી શેર્સની અંદર શુક્રવારે પણ અહીંયાથી આપણને યથાવત જોવા મળ્યો હતો. એક વખત નોન ફાર્મ પેરોલના આંકડા જોઈ લઈએ તો ડિસેમ્બરમાં અનુમાનથી વધારે લોકોને અહીંયા નોકરી મળતી દેખાય છે. ડિસેમ્બરમાં 2.16 લાખ લોકોને નોકરી મળી છે અને 3 મહિનાની અંદર આ આંકડો આપણને અહીંયાથી સૌથી વધારે દેખાઈ રહ્યો છે. કારણ કે બજારને 1.70 લાખ જેટલી નોકરીઓની આશા હતી, જેની સામે 2.16 લાખ જેટલી નોકરીઓ મળવી. એટલે એનો અર્થ એવો છે કે જે ગતિવિધિઓ છે અર્થતંત્રની અંદર તે અહીંયાથી વધતી દેખાઈ રહી છે. જે એક વ્યાજદરની અસર જે લોકોના કન્ઝમ્પશન પેટર્ન પર અને વસ્તુઓના વેચાણ પર આવવી જોઈએ એ અહીંયાથી આપણને આવતી નથી દેખાઈ રહી, જેને કારણે અહીંયા નોકરીઓની અંદર વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય એ પ્રકારે છે કે અહીંયાથી વ્યાજદર એટલે જો જોબ માર્કેટ અહીંયાથી થોડું ઉપરના સ્તરે રહે છે તો મોંઘવારી પણ ઉપરના સ્તરે રહેશે. અને એવા સમયની અંદર જે આપણે 2024ની શરૂઆતમાં વ્યાજદર ઘટાડાના સંકેતો પર જે વાતો કરી રહ્યા હતા એમાં થોડો વિલંબ થઈ શકે છે એવું અત્યારે હાલ બજારને લાગી રહ્યું છે. બીજી તરફ યુએસનો જે મોંઘવારી દર છે સપ્ટેમ્બર ઓક્ટોબરથી પણ આપણને થોડો ઘટતો જોવા મળ્યો. જો કે નવેમ્બરમાં જે સ્તર પર અહીંયાથી મોંઘવારી દર હતો એ જ આપણને અહીંયા પણ જોવા મળ્યો છે. એટલે અર્થતંત્રની દ્રષ્ટિએ ત્યાં આગળ અત્યારે એ ચિંતા પણ ઉદ્ભવી રહી છે કે જો બેરોજગારી નથી વધતી તો આજે વ્યાજદર વધારા અત્યાર સુધી યુએસ ફેડ દ્વારા લેવામાં આવ્યા છે એની અસર અહીંયા અર્થતંત્ર પર નથી દેખાઈ રહી. અને એ જો નથી દેખાઈ રહી તો વ્યાજદર ઘટાડામાં પણ આપણને વાર લાગતી જોવા મળી શકે છે. જોકે આ બધાની વચ્ચે એક ઇઝરાયલ હમાસ યુદ્ધ પર પણ એક અપડેટ લઈ લઈએ, કારણ કે ત્યાં આગળ મિડલ ઇસ્ટની મુલાકાત પર અત્યારે અમેરિકાના જે સ્ટેટ સેક્રેટરી છે એન્ટની બ્લિંકન એ અત્યારે ઇઝરાયલની મુલાકાતે અને મિડલ ઇસ્ટની મુલાકાત પર પહોંચ્યા છે. અને ખાસ કરીને 3 મહિનાની અંદર આ બ્લિંકનની લગભગ 4થી મિડલ ઇસ્ટની મુલાકાત છે કે ત્યાં આગળ જે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ છે એને યુએસ અને ઇઝરાયલ પોતાના ખૂણે કરીને આ જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે તેનાથી થોડું દૂર કરવાનો વાત કરે. અને ખાસ કરીને જે લાલ સમુદ્રની અંદર હુતી વિદ્રોહીઓ દ્વારા જે જહાજો છે, માલવાહક જહાજો છે, એના પર જે હુમલા કરવામાં આવે છે એ અંગેની પરિસ્થિતિની પણ અહીંયાથી ચર્ચા કરવા માટે તેઓ આવ્યા હોય એવું અત્યારે શક્યતા દેખાઈ રહી છે. જોકે અત્યારે એ બધાની પરિસ્થિતિ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગ્લોબલ ટ્રેડ આનાથી ખાસો એવો ઇફેક્ટ થાય છે. જોકે સાઉથ આફ્રિકાની નીચેથી આવવાનો રસ્તો હંમેશા દરેક જહાજો માટે ખુલ્લો હોય છે, પરંતુ એ લાંબો રૂટ હોવાથી એ વધારે ખર્ચાળ પણ છે. એટલે લાલ સમુદ્રમાંથી આવવું એક યુરોપ અને એશિયાના ટ્રેડર્સ માટે ખૂબ મહત્ત્વનું છે કે લાલ સીનો રસ્તો અહીંયાથી એટલે લાલ સમુદ્રનો જે રસ્તો છે તે અહીંયાથી ખાલી મળે. અને એ જ બધી ચર્ચાઓને લઈને તેઓ ફરી એક વખત પાછા અહીંયા અમેરિકાના જે સેક્રેટરી છે એ અહીંયા મુલાકાત લેતા દેખાઈ રહ્યા છે. એટલે આ બધી ઘટનાઓ પર ધ્યાન રાખીશું કારણ કે એને લઈને ગ્લોબલ ટ્રેડ પર એક અસર આવી શકે છે. અને જો ત્યાં કોઈક મોટા હિલચાલ થાય છે તો ચોક્કસથી એની અસર આપણને વૈશ્વિક બજાર પર જોવા મળશે. આની સાથે જ એશિયાના બજારો પર પણ એક વખત નજર કરી લઈએ તો આજે આપણને ત્યાં પણ થોડીક મજબૂતાઈ સાથેના સંકેત જોવા મળ્યા હતા. ખાસ કરીને નિક્કેઈ જુઓ આજે આપણને એક લીલા નિશાનની અંદર શરૂઆત થતાં અમેરિકાના બજારોની અંદર દેખાઈ હતી. તો જે બીજા શાંઘાઈ અને હેંગસેંગ એ બધા બજારો છે ત્યાં આગળ અત્યારે આપણને થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. આ સિવાયના પણ જે સ્ટ્રેટ ટાઈમ્સ છે કે કોસ્પી છે કે તાઇવાન ઇન્ડેક્સ છે ત્યાં પણ જોઈ લો તો તાઇવાનની અંદર અત્યારે આપણને તેજી છે, પરંતુ અન્ય બે બજારમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે શુક્રવારે આપણે થોડા મજબૂતી સાથે બંધ થયા હતા. એટલે અત્યારે ગિફ્ટ નિફ્ટીના જે આપણને સંકેત મળી રહ્યા છે એ થોડા અત્યારે આપણને મ્યુટેડ જેવા દેખાઈ રહ્યા છે. શુક્રવારે
સવારે આપણે લગભગ જે ફ્યુચર્સ હતા એ 21,793ની આજુબાજુ બંધ થતા જોવા મળ્યા હતા અને અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી 21,764ના સંકેત આપી રહ્યું છે. એટલે થોડું અત્યારે આપણને એક સામાન્ય ઘટાડા સાથે અહીંયા બજારમાં શરૂઆત થાય એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. જી ચાંદની.